અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલ કેશવનગરના વિસ્તારમાં મંદિરમાં એએમસીના અધિકારીઓ દ્વારા સ્થાનિક મંદિર તોડવા જતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। ત્યારે આ સમગ્ર મુદ્દે સ્થાનિક અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। એએમસી અધિકારીઓની આવી દાદાગીરી કેટલી યોગ્ય છે? ત્યારે આમ તો સરકાર હિન્દુત્વની વાતો કરે છે, ત્યારે આ મંદિરને તોડવા આવેલા અધિકારીઓ ઉપર શું સરકાર કાર્યવાહી કરશે કે નહીં? આપણે આવી પહોંચ્યા છે કેશવનગર આરટીઓ સર્કલ પાસે આવેલ સેન્ટ્રલ જેલ તરફ જવાના રસ્તા પર કેશવનગર વિસ્તારમાં ત્યાં આગળ 2 દિવસથી જે ડિમોલિશનનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તે ડિમોલિશનની કામગીરી તો થઈ રહી છે। સાથે સાથે આજે અહીંયા સ્થાનિકોની માંગણી છે કે અહીંયા એક મંદિર હતું જે આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવે છે। તો હું કેમેરામેનને કહીશ કે મંદિર બતાવવાની કોશિશ કરશે અને મંદિર બતાવશે કે અહીંયા જે આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવે છે। આજે આપણે આવી પહોંચ્યા છે આરટીઓ સર્કલ પાસે સેન્ટ્રલ જેલ જવાના રસ્તા પર એક કેશવનગર વિસ્તારમાં ત્યાં આગળ સરકાર દ્વારા 2 દિવસથી ડિમોલિશનનું જે કામગીરી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે આજે આસ્થાને પણ એક ઠેસ પહોંચતો હોય તેવું દેખાઈ રહ્યું છે। તો હું અહીંની સ્થાનિક જે મહિલાઓ છે તેઓને પૂછીશ કે શું આજનું અહીંનું કામ? અમારી જોગણીમાંનું કેવું હશે કે 150 વર્ષથી હું અહીં બેઠી છું, એનું 6 વાગ્યા સુધી એનું પરિણામ આપી દઈશ। મારી મંદિરની એક બી ઈંટ હટાવશે ને તો હું એને આઈને પડતો કરીશ અને લોહીની વમેટ કરીશ, એનું કેવું એવું છે। એટલે અમારે એનું પરિણામ જોવું છે જોગણીનું કે શું કરે છે। અમારી જોગણીનું હાથ સારું જ છે ને જોગણી કરશે, અમને એના ઉપર વિશ્વાસ છે કે કાંઈ નહીં થવા દે, અમે મરી જઈશું, અમે અહીં ના જ રહીશું, મંદિરમાં જીવ આપી દઈશું, અમારો જીવ આપી દઈશું એના માટે થઈને અમે ત્યાં જ રહીશું, અમે ક્યાંય નહીં જઈએ મંદિર છોડીને, અમે એનું મંદિર નહીં પાડવા દઈએ એટલે નહીં જ પાડવા દઈએ, એના માટે અમારો જીવ આપી દઈશું, અમે લેડીઝો જીવ આપી દઈશું પણ અમારું મંદિર તો નહીં જ અમે મારી જઈશું પણ મંદિર નહીં પડવા દઈએ, અમારો જીવ આલીશું, અમારો જીવ આલશું, આત્મહત્યા કરશું પણ અમે નહીં મંદિર પડવા દઈએ। અહીંયા મારો જન્મ થયો છે ને અમે અહીંયા જ મારશું પણ મંદિર નહીં પડવા દઈએ, નહીં પડવા દઈએ। અમારો જન્મ આયલો છે, અમારા ઘડિયા અમને સારા મકાન આપો ને અમારું મંદિર જોઈએ, અમારા ઘર જોઈએ। અમારી સરકાર જોડે એટલી વિનંતી છે કે જ્યાં અમે લઈ જાય ત્યાં અમારી જોગણીને અમે લઈ જઈશું ને અમને ત્યાં મંદિર બનાવી જ આપે અને અમારી જોગણી કહેશે એમ જ કરીશું અમે બોલાવી કે બસ પડવા દઈએ એટલે નહીં પડવા દઈએ। 6 વાગ્યા સુધી મંદિર નહીં પડે કે નહીં દરવાજો બી નહીં ખુલે મંદિરનો, અમારો જીવ આપી દઈશું। દરવાજો બી નહીં ખુલે। શું નામ છે આપનું? જીવતબેન, શું માંગણી છે? અમારા પબ્લિક રખડે છે મકાન વગર, મારી જોગણી એમ કહે છે મારી પબ્લિકને મકાન હાલ છો તો મકાન હાલ છે, અહીંયા હું અહીંયા હારે જઈશ, પહેલા મારી પબ્લિકને મકાન હાલે। અમારી જોગણીમાં એમ કહે છે કે પહેલા મકાન લો પછી મંદિર તોડવા દો, પછી તમે જે જાશો અહીંયા હું જોગણી તમારા વહે આવીશ। એટલે સરકારને વિનંતી છે કે મારી પબ્લિકને મકાન આલો પહેલા, પછી મારી માને અમે ઉઠાવશું, અમે સરકાર આગળ મંદિર નહીં પાડવી હતી। શું નામ છે? મારું હેતલ વિજય ચાવડા। કાલે અમે અમારા મકાન માટે બહુ લડાઈ કરી, ભલે અમારા મકાન લેડીઝ પોલીસે અમારી પર આચાલાકી કરી તો બી અમે અમારા મકાન પડવા દીધા, પણ અમે હવે અમારી મા માટે લડીશું, ભલે અમને મારી બી નાખશે, અમારા મકાન ખોયા પણ અમે મંદિર નહીં ખોવા દઈએ। હવે તમને બી એક અમારી વિનંતી છે કે ભાઈ અમને માને તો છોડી દો, અમને તો ઘર અમે રાતે બહાર પડ્યા રહ્યા છે, અમને કોઈ ખાવાનું પૂછવા નહીં આવ્યું, અમે રોડ ઉપર મચ્છર ખાધા નહીં, અમને ઓઢવાનું કે આ બધા છોકરા રોડ ઉપર જે સામાન હતો તો સવારમાં રોડ ઉપરથી બી સામાન પોલીસવાળા મારી ભગાડ્યા છે। તમે ખાવાનો ભાવ નહીં પૂછ્યો, બધા પાણી વગરના લોકોના મોઢા જોવો, તમે કોઈ ખાવા નહીં ખાધું કાલનું, અમે ઘર વગરના કરે, અમને આશરો બી નહીં આપ્યો, ક્યાં જઈશું અમે? આશરો તો આપો, અમને નહીં આપે, અમારી માને બી કાઢવી છે આશરો। અને એ લોકો એવું કહે છે કે અમે 20 વર્ષના પુરાવા, અમારા જોડે 1983 ના પુરાવા છે, અમે એટલા વર્ષથી વસાવટ છે। સરકારનો કાયદો છે કે 40 વર્ષ તમે ભાડાના મકાનમાં રહો છો ને તો બી તમને કાયદેસર મકાન મળે, ભાડાના મકાનને બી જે ભાડા પાડવા તો હોય ને
છીએ, અમને કેમ અધિકાર નથી? છેલ્લે સરકાર પાસે આપની શું ન્યાયની માંગ રહેશે? અમારે મકાન સામે મકાન, અમારે કોઈ પૈસા નથી જોતા, અમને મકાન સામે મકાન. મકાન માટે મકાન આપો અમને. આનું મંદિર હવે આમાં અમારી આ 100 વર્ષથી અમે આને પૂજા કરીએ છીએ. હવે કામ અમારી માતા ઉપર આવ્યું છે. અમારી માતાને અમે હાથ નહીં આવવા દઈએ. અમારા મકાન તો ભલે ગયા, પણ આ માને અમે હાથ નહીં આવવા દઈએ. અમારી માને અમે આના માટે મરી જઈશું, પણ આના ઉપર હાથ નહીં આવવા દઈએ. હા, અમે કઈ અત્યારના નથી, 100 વર્ષ થઈ ગયા. અમને પ્રૂફ માગે છે. શું પ્રૂફ માગે છે અમારી પાસે? હા, શું પ્રૂફ માગે છે? કાલે મેં અમારા મકાન માટે ઓબ્જેક્શન ઉપાડ્યો, તો એ ઓબ્જેક્શનના વિરુદ્ધ અમને એક મ્યુનિસિપાલિટીના સાહેબે એક પોલીસ લેડીઝને એવું કીધું કે આ બેનને ઉઠાવો, 10,000 આપીશ અને અહીંયાથી ભગાડો. કાલે સવારમાં મને 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પોલીસ ચોકીમાં મારો ખોટો રિપોર્ટ કર્યો છે. કયા અધિકારી દ્વારા કે મને અહીંયાથી અધિકારીનું નામ મને નથી ખબર, પણ હું ચહેરાથી તમને બતાવી દઈશ, મારી જોડે વિડીયો છે. અને મને સવારની પોલીસ ચોકીમાં 3 લેડીઝોને અમને એમને પકડી રાખી. એક આ લેડીઝ હતી, એક આ હતી. ખાસું અમને અધિકાર નહીં અમારા મકાન માટે લડવાનો. અમને કે 151 કરીશું તમારી ઉપર. કયા અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવી રીતે અમે કેસ કરીશું? લેડીઝનો વિડીયો મેં ઉતાર્યો છે કે કયા અધિકારી હતી લેડીઝ પોલીસ, અને કે વધારે કરીશ તો તારી પર 151 કરી નાખીશ, કે 24 કલાક સુધી બહાર નહીં કાઢી શકે. કે તો જવાબદારી સરકારની રહેશે. સરકારની જવાબદારી રહેશે. મને કશું બી થશે તો મંદિરના 6 વાગ્યાથી કશું નહીં જવું જોઈએ. કશું બી થશે ને સારી જવાબદારી સરકારની રહેશે. ત્રીજા મહિનામાં 10માની પરીક્ષા આવે, અમે ક્યાં જઈએ હવે? અમારું ભણતર બગડે, આ સરકારને કઈ ખબર જ નહીં પડતી. અને એક આધા પીધા વગર રોડ ઉપર ફરીએ છે. 2 દિવસથી ખાવા નહીં ખાધું. અમારું તો નહીં, પણ નાના છોકરાનું તો વિચારો. અમારા એ લોકો એમનું ખાવા લાયલા ખાય છે. અમારા ભાવ બી નહીં પાડી, અમારા કઈ ભાવ બી નહીં પૂછતા. તમારા ખાવા લેડીઝ ઉપર જેન્ટ્સ હાથ ઉઠાવે છે. ઊભી રે, કોણ ઉઠાવે? લેડીઝ ઉપર જેન્ટ્સ હાથ ઉઠાવે છે પોલીસવાળા. લેડીઝને મારે છે બધા પોલીસવાળા. મારું નામ રોહન વિજય શ્રેષ્ઠ છે મેમ. મોદી સરકાર એમ કહે છે કે સનાતન ધર્મ, સનાતન ધર્મ, સનાતન ધર્મ. રામ મંદિર બનાવ્યું, ત્યાં લાખો રૂપિયાનો ફાળો જાળવ્યો, બરાબર. હવે આ કયા ધર્મમાં આવે છે મંદિર? આ માતાનું મંદિર કયા ધર્મમાં આવે? આ મુસ્લિમ ધર્મ છે, ઈસુ ધર્મ છે, કે પછી કોઈક બીજું ધર્મ છે? આ મંદિર બી સનાતન ધર્મમાં જ આવે છે, બરાબર. તો આને કેમ પાડવાની વાતો છે? ઘરો પાડી નાખ્યા એનો કોઈ અમને વાંધો નહીં, પણ ઘરો પાડ્યા પછી બી એમ સરકાર એમ કહે છે કે 1.5 ને 2 લાખ રૂપિયા આલો તો તમને મકાન અમે આપીશું, બરાબર. હવે 4 લાખની માંગણી કરી છે, અને પાછા કાલે પોલીસવાળાને ધક્કાધુક્કી કરી. એ પોલીસવાળાને દેખાણું, સરકારને દેખાણું, પણ અમારી પબ્લિકને કેટલી પોલીસે મારી છે એ કોઈને દેખાણું? બધા પ્રેસવાળા આવ્યા, બધા પ્રેસવાળાએ ખાલી પોલીસવાળાના વિડીયો ઉતાર્યા છે, પણ અમારી પબ્લિકને કેટલી માર પડી છે એ કોઈએ વિડીયો ઉતાર્યો નથી, બરાબર. એટલે અમને ન્યાય આપો, બીજું અમારે કશું જોતું નહીં. ઘર બદલ ઘર આપો, આ મંદિર અહીંયા રહેવું જોઈએ, બસ. છેલ્લે સરકાર પાસે આપની શું માંગણી રહેશે? તો પછી વોટ આપવાનું બંધ થઈ જશે. અમે મોદી સરકારને વોટ આપીએ છીએ, બરાબર. તો આટલો અમારો એરિયો વોટ નહીં આપે તો વોટમાં માર પડશે. એટલે સરકારને પણ જાતે ખબર પડશે કે અમારામાં વોટ કેમ નથી આવતા. પેલા સાહેબ છે અમારા સાહેબ, મેન સાહેબ છે અમારા મહેશભાઈ. હા, તો તમે અહીંયા કઈ પોસ્ટ પર છો? સાહેબ બતાવશે ના સર, તમે બી ફરજ પર છો તો તમારી કોઈ ફરજ નહીં તો હશે ને સર? બતાવો. સાહેબ બોલાવે તમે. તમે કયા ફરજ પર કામ કરી રહ્યા છો? મેડમ સર પાસે જાઓ ને. ના સર, તમારા સર હું સર નથી, હું નાની પોસ્ટનો માણસ છું. ચોક્કસપણે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે અહીંના અધિકારી, એમને પૂછવામાં આવ્યો છે કે સવાલ, તો તેઓ ભાગી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું સાહેબ નથી. તો કઈ પોસ્ટ પર અહીંયા ઊભા રહી ગયા છે સાહેબ બનીને, તે જોવું રહ્યું આગળની એમાં. આપણે અહીંયા જોયું કે અહીંના જે
પબ્લિક છે, સ્થાનિક લોકોની સમસ્યા પણ જાણી, પણ સાથે સાથે અમે લોકો અમારી ટીમ સાથે જ્યારે એએમસીના અધિકારીઓને પૂછવા ગયા કે જે આ ડિમોલેશનની કામગીરી છે તો તેના પર તમે કંઈક જણાવો અમને અમારા માધ્યમ થ્રુ કે અમે બીજાને પણ જણાવી શકીએ, ત્યારે અહીંના તમામ અધિકારીઓ ફરાર થઈ ચૂક્યા છે અને ભાગતા નજરે જોવા મળ્યા છે. પૂછવામાં તેઓને નામ આવ્યું પણ તે નામ પણ નથી આપ્યું અને ત્યાંથી ભાગી ચૂક્યા છે તેમનું સ્થાન છોડીને. તો ક્યાંક ને ક્યાંક હવે આ પ્રશાસન આગળ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. કેમેરામેન શરીફ ગાંચી સાથે સિદ્ધિ ભવસાર, અમદાવાદ.